રાજકોટની દુર્ઘટના બની હતી। રાજકોટમાં આશાબેન કાથડ છે, એમનું નિધન થઈ ગયું હતું। એમના બેન પણ આપણી સાથે છે, એમની સાથે પણ વાત કરીએ। બેન, મારે તમને એ પૂછવું છે કે જે રીતના બનાવ બન્યો હતો, તમે જે રીતના ન્યાયની યાત્રા ચલાવી છે, તમારા બેનને ન્યાય મળશે? हाँ, अमने लागे छे के न्याय मळशे, बाकी सरकार पासे अमारे कई आशा नथी। कारण के 3 आ 25 तारीखे अमारे 3 महीना थाय सतत, तोय अमने सरकारमांथी एक अधिकारी आवीने एम नथी कीधुं के तमे पीड़ित परिवार लोको उपर शुं छे शुं नहीं। कोई એટલે કોઈ બી અમારો હાથ ઝાલીને અમને કશું પણ કહ્યું નથી। એટલા માટે અમારે આ ન્યાય યાત્રા કાઢવી પડે। અત્યારે એટલે ન્યાય અમારે છે રાજકોટ થી અમદાવાદ સુધી પગ યાત્રા કરવા આવવું પડે, ન્યાય માંગવા આવવું પડે। કારણ કે અમે અમારું વ્યક્તિ ગુમાવ્યું, હવે આવવા નથી। બીજાની લે જો કે બીજા માટે કોઈ પ્રત્યે બીજું પરિવાર આમ ન જાય, કોઈ બીજા પરિવાર સાથે આવું ન થાય। એટલા માટે અમે આ ન્યાય યાત્રા કાઢી ને સરકારને આમાં ન્યાય દેવું જ પડે ને તોય લોકશાહી દેશ છે ને આમાં દેવું જ પડશે સરકારને। કારણ સર ખબર જ છે કે સરકાર જ આમાં પૂરો કાયદે સરકાર જ જવાબદાર છે। એટલા માટે જ અમને ન્યાય દેવા માટે સમર્થ નથી। જે રીતના આ યાત્રા નીકળી છે, તમને શું લાગે છે કે ફરીવાર આવી રીતના દુર્ઘટના નહીં ઘટે? અમને એવું થાય કે આમાં ન્યાય મળશે ને તો આવું ફરીવાર નહીં થાય। જ્યાં લગન આ સરકાર છે ત્યાં સુધી મને એવું લાગે કે આવા કાંડ બનવાના જ છે ને આવી ઘટનાઓ બનશે ને કોઈને ન્યાય મળશે નહીં। તો આ હતા જે રીતના આશાબેન કાથડના બેન કે જેમણે પોતાના બેન ગુમાવ્યા છે, એમની સાથે વાતચીત કરી।